નમસ્કાર મિત્રો, હું વિપુલ કાણોત્રા, વિપુલ ગઢવી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે વાત કરવી છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની. ગરડા વિશ્વ હિન્દુ પરિષદ તથા વેપારી એસોસિએશન દ્વારા 2 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 27 નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનો કાર્યક્રમ યોજાયો, જેની આપણે વિગતે વાત કરવી છે. તો બન્યા રહેજો વિપુલ ગઢવી બ્લોગમાં. તો ગરડાના બોટાદના ઝાપા વિસ્તારમાં આવેલ હનુમાનજીની દેરી પાસે ગરડા વિશ્વ હિન્દુ પરિષદ તથા ગરડા વેપારી એસોસિએશન દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં જે 27 લોકો નિર્દોષ લોકોના જે જીવ ગયા છે તેના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારી એસોસિએશન દ્વારા મૌન પાળી તથા રામધન બોલાવી અને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ મૌન પાળી અને ગરડાના નાગરિકો, સાધુ સંતો, રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત માતા કી અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અધ્યક્ષ આજ રોજ જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે, આ આતંકવાદી હુમલામાં નિર્દોષ વ્યક્તિઓએ જે જીવ ગુમાવ્યા છે, આ જીવાત્માની શાંતિ મળે આત્માને એ માટે થઈ અને ગરડા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અને વેપારી એસોસિએશન દ્વારા આજે ગરડા બપોર સુધી સ્વયંભૂ બંધ રાખી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બોટાદના ઝાપે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ગરડા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ તથા સાધુ સંતો અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણ ગરડા શહેરના નાગરિકો જોડાયા હતા. બોટાદના ઝાપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર અહીં ઉપસ્થિત રહી અને સૌએ પોતાનો દુઃખ અને વેદના વ્યક્ત કરી હતી. આ જે આતંકવાદી હુમલો થયો છે, આ હુમલાને વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારી એસોસિએશન સંપૂર્ણપણે વખોડી કાઢે છે. અશોકભાઈ ડેરવાળિયા. આજે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ બાબતથી જણાવશું. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારી એસોસિએશન દ્વારા જે પહેલગામ જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે તેના અનુસંધાને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમમાં ગરડાના વેપારી એસોસિએશનની તમામ દુકાનો તેમજ ધંધા રોજગાર બધા જના બંધ રાખી અને ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે. અને આ હુમલો થયો તે કાયમી માટે બહુ દુઃખદની વાત છે અને આવો હુમલો ક્યારેય ન થાય તે સરકારને અમે નમ્ર વિનંતી કરવી છે. અને આ હુમલો ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આનું જે કાંઈ નિર્ણય આવે સખત વખોડવામાં આવે છે અને કાયમી માટે આવું કાર્ય ન થાય એવું સરકાર કાંઈક એવો દાખલો બેહારે એવી સરકાર પાસે આશા રાખવી છે. ભારત માતા કી જય. જય હિન્દ. તો
લાગી અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આભાર.